જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 26મો દિવસ. આજની કથા સાંભળીએ. ધડધણવા રાજા છે ભગવાનને પૂછે છે કે વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું અને કઈ વસ્તુનું દાન કરવું. ત્યારે જવાબમાં ભગવાન દરેકે દરેક અલગ અલગ વસ્તુઓના નિયમ લીધા હોય તો એ છોડવાના દાન બતાવે છે. જેમણે પણ મીઠું ન ખાવાનું વ્રત લઈ અને આખો મહિનો પુરુષોત્તમ માસના ઉપવાસ કે એકટાણા કર્યા હોય એમણે મીઠાનું દાન કરવું. અલગ અલગ વસ્તુ જેમણે ન ખાવાની પ્રતિજ્ઞા કરી અને જે વસ્તુઓ ના ખાધી હોય એ પેલા દાન કરવું. બ્રાહ્મણને વસ્ત્ર દાન કરવું, સુવર્ણ દાન કરવું, ગાયનું દાન કરવું, ભૂમિનું દાન કરવું. અલગ અલગ દાનો બતાવી અને એ અધ્યાયને છે ત્યાં વિરામ આપ્યો. અમૃતધારાની જે આજની 26મા દિવસની કથા છે એ સાંભળીએ. કાશ્મીરની અંદર એક ધર્મ શર્મા નામના બ્રાહ્મણ અને એની પત્ની રહેતા હતા. એમના ઘરે કોઈ સંતાન ન હતું. ઉંમર છે બહુ મોટી થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવવાની શરૂઆત થઈ. ભગવાને કૃપા કરી, 2 બાળકો, 2 પુત્ર જન્મ કર્યો. એમની પત્નીએ બેલડાના 2 બાળકો આવ્યા, ટ્વિન્સ આપણે જેમને કહીએ છીએ. ધીમે ધીમે છોકરાઓ મોટા થવા માંડ્યા. 5 વર્ષના બંને છોકરાઓ થયા અને ભેગાથી બંને એક સાથે બીમાર પડી ગયા. એટલી બધી દવા કરાવી પણ કંઈ પણ ફેરફાર થયો નહીં એમના શરીરમાં. દિવસે દિવસે શરીર સુકાવા માંડ્યું. રાજા ત્યાંના એ દેશના રાજા છે સારા હતા, એટલે રાજા પાસે જઈને બ્રાહ્મણે કીધું કે તમારા જે વૈદ્ય છે એમને બહુ જ્યોતિષ આવડે છે, તો એમને કહો ને કે આ મારા દીકરાના ભાગ્ય જોઈને કહે કે શું છે. ત્યારે એ જ સમયે રાજાની સભાની અંદર ગાલિબ નામના ઋષિ આવે છે. એ ઋષિને જેવા જોવે છે એટલે બ્રાહ્મણ છે એમના ચરણે પડે છે. ઋષિને આવતા જોઈ અને રાજાએ પણ કીધું કે હવે આપણે આંગણે ઋષિ પધાર્યા છે તો ઋષિ જ આપણને સાચો માર્ગ બતાવશે. ગાલવ ઋષિએ છે એ પોતાની સમાધિ લગાડીને જોયું અને કીધું કે બ્રાહ્મણ, તમારા ગામની અંદર જે કોઈ સ્ત્રીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હોય એ આવી અને આના ઉપર જલ છાંટે, અથવા તો જેમણે ગૌદાન કર્યું હોય, જેમણે તીર્થ સ્નાન કર્યું હોય, પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા હોય, એવી કોઈ પણ સ્ત્રી આવે અથવા તો કોઈ પણ પુરુષ આવે અને આ બંને દીકરાઓ ઉપર જલ છાંટે એટલે તારા બંને દીકરાઓ સાજા થઈ જશે. ભગવાનની માયા સમજ રાજા, પુરુષોત્તમ માસનું કેટલું મહત્વ છે એ આના ઉપરથી તને ખ્યાલ પડશે. બ્રાહ્મણ, તમારા 2 દીકરાઓ છે સાજા થશે, પણ આવું કરવું પડશે. આખા નગરની અંદર રાજાએ છે ઢંઢોરો પીટાવી દીધો છે. એક જંગલમાં રહેતી બેન વૃક્ષોના ઝાડવાના સુકાયેલા લાકડા ભેગા કરી અને ભીલ જ્ઞાતિની બેન લાકડા વેચતી હતી. એ ભીલ જ્ઞાતિના બેનને ખબર પડી એટલે એ ભીલડીએ છે જઈને રાજા પાસે કીધું કે રાજા, મને ખ્યાલ પડ્યો છે કે આવી રીતના 2 બાળકો છે એ બ્રાહ્મણના પુત્ર છે એ બીમાર પડ્યા છે, મને ત્યાં લઈ જાઓ, હું બેયને સાજા કરીશ. એમ કરીને તે ત્યાં જાય છે. બધાએ બ્રાહ્મણે અને રાજાએ પણ સાથે જઈ અને નમસ્કાર કર્યા છે બેનને. એ બેને હાથની અંદર જલ લઈ અને 3 વખત એ બંને બાળકો ઉપર છાંટી ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરી કે જો મેં પુરુષોત્તમ માસનું વ્રત શ્રદ્ધાથી કર્યું હોય તો આ બંને બાળકો છે એ ફરી પાછા સાજા થઈ જાય. જલ છાંટે છે અને થોડીક જ વારની અંદર બંને બાળકો છે પાછા જેવા હતા એવા ને એવા એઝ ઇટ ઇઝ થઈ જાય છે. બંને જણા છે રાજા અને બ્રાહ્મણ છે એ બેનના પગ પકડી લે છે કે બેન, તમારી કૃપાથી આજ અમારો બાળક અમને પાછો પ્રાપ્ત થયો છે. ત્યારે ભીલડીના રૂપની અંદર જે સ્ત્રી છે એ કહે છે કે આ મારો કઈ ચમત્કાર નથી, આ ચમત્કાર તો ભગવાન પુરુષોત્તમનો છે. પુરુષોત્તમ નાથનું વ્રત કરવાથી ભગવાન બધી જ ઈચ્છિત મનોકામનાઓ પૂરી કરે. તો આ અધ્યાય ત્યાં પૂરો થઈ જાય છે અને આ અધ્યાયમાંથી શીખવાનું છે કે શ્રદ્ધાથી કાંઈ પણ વ્રત કરે, પછી ભલે નાનામાં નાનો માણસ હોય તો પણ ભગવાન એના પર કૃપા કરે ને કરે. તો બસ આપણે શ્રદ્ધાથી આ કથા સાંભળીએ છીએ એટલા દિવસોથી. ભગવાન આપણા બધાનું કલ્યાણ કરે એવા ભાવથી આજની કથાનો વિરામ. લિંક બધાને શેર કરીએ. જય શ્રી કૃષ્ણ.